કસીનો એટલે કે સત્તા જુગાર ઉપર આખું કન્ટ્રી ઓલમોસ્ટ ચાલે છે. જો તમને જોઈને ઓલમોસ્ટ એવું લાગશે કે યુરોપમાં જે રીતે પોર્ટુગલમાં જે રીતે બધા બિલ્ડિંગ્સ હોય છે ને એ રીતનું સેમ લાગે, પણ આ પોર્ટુગલ નથી. આ છે હોંગકોંગની બાજુમાં આવેલ ને ચાઇનાની બાજુમાં આવેલ મકાઉ સિટી. મકાઉ સિટી નહીં, મકાઉ કન્ટ્રી જ છે. અને આ કન્ટ્રીમાં ઘણી બધી જગ્યા એવી છે કે તમને એમ લાગશે કે તમે યુરોપમાં જ છો. પ્લસ પહેલી વસ્તુ એ છે કે મકાઉ છે ને એ ઓલમોસ્ટ ચાલે છે કસીનો ઉપર ચાલે છે. બીજી વસ્તુ અહીંયા વાઈફાઈ ઓલમોસ્ટ જગ્યાએ ફ્રી છે. તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તમારે જોઈ લો કે નિયર બાય કયો કસીનો પડે છે, એટલે તમારું ટ્રાન્સપોર્ટેશન પણ થઈ જશે તમારું પોતાનું ફ્રી. પણ ફૂડ છે બહુ મોંઘું. ટ્રાન્સપોર્ટેશન અગર તમે ટેક્સી લેશો તો છે બહુ જ મોંઘું. હોટલ તમે લેવા જશો બેઝિકમાં બેઝિક તો પણ 7-8 હજારની તમારે બેઝિકમાં બેઝિક આવશે. પણ 2 નાઇટ અગર તમે સ્ટે કરો છો ને તો પણ તમારું મકાઉ તમારું કવર થઈ જશે. મકાઉ આવવા માટે તમારે ડાયરેક્ટ ફ્લાઇટ લેવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમારે ફ્લાઇટ લઈ લેવાની ક્યાં? હોંગકોંગ માટેની. હોંગકોંગથી તમારે આવી જવાનું મકાઉ ફેરીમાં. ખાલી 2000 રૂપિયા રાઉન્ડ થતી હોય છે. એટલે આ રીતે તમે ટ્રીપ તમારી પ્લાન કરી શકો છો. ક્યાં? મકાઉની અંદર.